તો વડોદરાની એમએસ યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની ફી મુદ્દે આંદોલનમાં વીસીના બંગલે કરાયેલા વિરોધમાં 200 વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો। વીસીએ નોંધાવેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ 2000 રૂપિયાનું નુકસાન કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે, જેને લઈ એજીએસયુ દ્વારા યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં ફરી અને વિદ્યાર્થીઓ પાસેથી એક રૂપિયો ઉઘરાવી રૂપિયા 2000 એકત્ર કરવામાં આવ્યા, જે વીસીને તેમના બંગલામાં થયેલી નુકસાની ભરપાઈ કરશે। સાથે નુકસાની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલો કેસ પરત ખેંચવા માંગ કરશે। જો તેમ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત 2000 રૂપિયાનું, તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે તદ્દન ખોટી છે। તેના કારણે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને 1 રૂપિયા 2 રૂપિયા કોન્ટ્રીબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પેલા 200 વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી, અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તો લોકો સાથે જોડાયેલા